Yeah, I got it. ઓકે ત્યાં એટલે આ આપણે વસ્તુનો આવી રીતે ઉપયોગ થશે કે અપૂર્ણાંક સંખ્યામાંથી ટકામાં અને ટકામાંથી અપૂર્ણાંક સંખ્યામાં લઈ ગયા પછી એને લઘુત્તમ સંખ્યા કેવી રીતે શોધવી એટલે એક અડધો એટલે આપણે અડધો ભાગ કહેવાય એટલે બીજા શબ્દોમાં કેવું હોય 50% એટલે 100 નો અડધો ભાગ થયો. કે ધારો કે તમારી પાસે 8 લખોટી હોય અને બીજાને તમે 4 લખોટી આપો તો કેટલી આપી કહેવાય? તમે કેટલી લખોટી આપી કહેવાય? મારી પોતાની 50% એને આપી. હા. એટલે કુલ 8 હતી એમાંથી 4 આપી તો બીજાને કેટલી આપી? તો કે 4 ના ભાગ્યા 8 કરો તમે એટલે આ 1/2 આપણને મળે. તો હવે આને આપણે ટકામાં ફેરવવું હોય તો શું કરવું પડે કે આપણે જેમ કીધું કે જો ટકામાંથી છેદમાં કરવું તો 100 એ ભાગવા પડે અને જો અપૂર્ણાંક સંખ્યા હોય એનાથી કરવું હોય તો 100 એ ગુણવા પડે. એટલે આને આપણે આ જો ટકા જોઈતા હોય તો 100 ગુણો 100 એ ગુણવા પડે. એટલે એટલે ઉપર 50 આવશે. ટકામાં 1/2 ગુણ્યા 100 એટલે આ 2 અને 50 એટલે જો આ 50% આવી ગયા. જો 50% એટલે અડધી. આપણે એમ કહીએ કે તમે અડધી લખોટી બીજાને આપી દીધી તો એનો અર્થ એમ કે તમે 50% લખોટી બીજાને આપી દીધી. હવે ધારો કે 8 ને બદલે તમે 2 લખોટી આપી તો શું થાય? તો કેટલા ટકા તમે આપી કહેવાય? તો આપણે રેશિયોમાં જ રહી કે 2 લખોટી આપી તો કુલ કેટલી હતી જે એટલા છેદમાં લેવાનું જે આપી 2/8 એટલે એ બરાબર 1/4 બરોબર. એટલે ચોથા ભાગને આપી એને આપણે ટકામાં ફેરવવું હોય તો એને 100 ગુણી નાખવાના એટલે 25 ચોકું 100 તો આ 25 શું કહેવાય? ટકા. એટલે આપણે મારી 25% લખોટી એમને આપી અથવા તો ચોથા ભાગની આપી. આ 1/4 એટલે ચોથા ભાગની. તમારી જે 8 હતી એનો ચોથો ભાગ કઈ રીતે? 2. એવી રીતે પણ ધારો કે તમારી પાસે 8 ને બદલે 16 લખોટી હતી અને તમે બીજાને 2 લખોટી આપી દીધી તો કેટલા ટકા આપી ગયા? તો તમારે એમ જ કે તમે જે આપી હોય અને કુલ જે સંખ્યા હોય એને છેદમાં લેવાના. 2/100 એટલે 1/8. એને ટકામાં આપણે કરવું હોય તો એને 100 ગુણવા પડે. તો 100 તમે ગુણ્યા તો શું થાય કે આ 25 ચોખ્ખું 100 અને 4 એટલે 25/2 આ ટકા થયા. હવે જો આ ટકા છે ને એ પૂર્ણ નથી તો આપણે એને દશાંશ પદ્ધતિમાં આપણે કેવી રીતે લઈ શકીએ? તો આ 25/2 છે એને આપણે ખબર નથી તમારે કેવી રીતે આને ભાગીને કરાવે છે કે અથવા તો 2 ને 5 ગુણી નાખો તમે. ઉપરને અને નીચેને 5 ગુણો તો 25 × 125 થાય અને નીચે આ 10 થાય. એટલે 10 તમારે એના મીંડું દશાંશનું એક ચિહ્ન મૂકી દેવાનું કે આ 12 અને 5 દશાંશમાં મૂકવું હોય તો નીચે 10 હોય તો એક આંકડો તમે ડાબી બાજુ ખસેડો. નીચે દશાંશ ચિહ્નનો આંકડો આવવો જોઈએ. એટલે આ 12.5% થયા એ આપણને દશાંશ સંખ્યામાં આપણને મળ્યું અને આ 25/5 છે એ આપણને અપૂર્ણાંક સંખ્યામાં મળ્યું. એટલે આ અપૂર્ણાંક સંખ્યામાં ટકા થયા અને આ દશાંશ અપૂર્ણાંક આ દશાંશ સંખ્યામાં ટકા થયા. એટલા માટે આપણે પહેલા શીખાતા કે આપણે બંનેનો સંબંધ આપણને ખ્યાલ હોવો જોઈએ કે દશાંશ પદ્ધતિમાં હંમેશા તમારે
આંકડો 10નો ખસેડવો પડે. એટલે તમારે છેદમાં 10, 100, 1000, 10,000 કે એવો આંકડો હોવો જોઈએ, જેથી તમે એટલા મીંડા જેટલા 10 હોય તો એક આંકડા પછી પોઈન્ટ મેળવવાનું, 100 હોય તો 2 આંકડા પછી મેળવવાનું. એ બધું આપણે દશાંશ પદ્ધતિમાં શીખાતા. એટલે આ રીતે આપણે આ ત્રણે ત્રણ વસ્તુનો ઉપયોગ કરી અને ટકા શોધી શકીએ. હવે આપણે તમારે ચોપડીમાંથી થોડા દાખલા જોઈએ કે હવે જે આ બધા ચિત્રો દોરવાનું જે બધું આવે છે એ તમારે જાતે બધા કરવાના છે. અને આપણે જે ફેક્ટર પાડ્યા હતા અતિ સંક્ષિપ્ત રૂપ કહે છે, એટલે કે ટૂંકામાં ટૂંકું રૂપમાં કેવી રીતે લાવ્યા એ પણ પ્રેક્ટિસ કરવાની છે. અને આ જે મોટા થોડા ટકા ચેન્જ કરવાનું છે, 2 રીત એ થોડી સમજી લઈએ કે 2 રીતે ટકા હવે આ ઉદાહરણ 5મું છે. એમાં જરા આપણે જોઈએ કે એક ગામમાં કુલ 2000 માણસોની વસ્તી છે, તેમાંથી 600 બાળકો છે, તો કુલ વસ્તીના કેટલા ટકા બાળકો છે? એટલે કુલ વસ્તી છે, ચાલો આપણે 1000ની જ વાત કરીએ કે આ 6000 છે. ચાલો આ 6000ની વસ્તી છે, એમાંથી બાળકો વિદ્યાર્થીઓની સંખ્યા ધારો કે આપણે એમ ગણીએ કે 120 બાળકો છે એમ કહીએ, તો હવે કેટલા ટકા બાળકો થયા? તો તમે 120 બાળકો મૂકો, હા, પછી અમુક પુરુષો મૂકો ને અમુક સ્ત્રીઓ મૂકો, એટલે પછી 6 એટલે ટોટલ વસ્તીના કેટલા પર્સન્ટેજ બધાના આવશે? ના, પણ આમાં એક જ લેવું પડશે, કારણ કે એ પાછું એને અઘરું પેલું નથી કરવું. આ તો ખાલી એને આ 2 રીતથી જો પેલા ટકા ગણે છે ને એ જ બતાવવાનું. એટલે આપણે પેલું શીખાતા કે અપૂર્ણાંકમાં પેલા મૂકવાના કે 120 બાળકો છે, આ 6000 કુલ સંખ્યા છે, રાઈટ. એટલે આ એટલે અપૂર્ણાંક સંખ્યામાં આપણે થયું, આપણે ટકા લાવવા માટે. રાઈટ. હવે અને પછી આપણે કીધું કે ટકા જોઈતા ટકા હોય એટલા તો માટે સોએ ફેરવો ગુણવા છો પડે. કે બાળકોના કેટલા પર્સન્ટેજ કુલ વસ્તીના હશે એવું શોધવું હોય Yeah. તો તમારે આ માટે કરવાનું. એટલે આપણે 120 ને 6000 પણ ટકા લેવામાં હંમેશા 100 એ ગુણવા પડે, તો Right. આપણે શીખાતા. Right. એટલા માટે આ 100 આપણે એને ગુણી નાખ્યા. 120 એ 6000 માંથી 120 થાય તો 100 એ કેટલા થાય? તો આપણે 3 મીંડા જતા રહે અને 6 દુ 12, તો આ કેટલા થયા? 2% બાળકો થયા. Right. આ રીતે. એટલે કુલ વસ્તીના 2% બાળકો હોય છે. એટલે આને એને આ રીત 2 કહી છે, એટલે કે આવી રીતે સીધા મૂકીને તમે છેદ ઉડાડી દો. અને અથવા તો એણે બીજી રીત એક શું બતાવી છે કે રીત 1માં આના ફેક્ટર પાડીને આપણે જે પેલું શીખાતા કે 120 છેદમાં 6000 આ ગુણ્યા 100, આપણી સૂત્ર તો સરખું જ છે, પણ આમ ઉડાડવાને બદલે એણે શું કર્યું છે કે આને બધાને આ 2 ગુણ્યા 2 120 ના કેટલા ફેક્ટર થાય? 2 ગુણ્યા 2 ગુણ્યા ભરણ હા 3 યા 4 તારીખ 3 યા ગુણ્યા 10 ગુણ્યા, જો કે આ આમને મૂકતું ચાલશે. એટલે આવી રીતે ફેક્ટર કર્યા. આ 6000 છે, 6 ના 2 ગુણ્યા 3 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10, એટલે 10 ના ફેક્ટર આપણે પડી શકીએ. આ તો લઈએ એટલે તો પછી આમાંથી સામાન્ય વસ્તુ તમે છેદ ઉડાડી દો કે આ 2 ના 2 ઉડી જાય
આ 3 ના 3 ઉડી જાય. નો તમે ઉપર વધારે મૂક્યા છે 10 ગુણ્યા 10 ગુણ્યા 10 કેમ કર્યા આ છે 3 120 ના છે 100 10 પાછા. હે 100 છે બીજા યા એટલે ટકામાં બધું. બરાબર છે એટલે આના જો કે 5 ગુણ્યા 2 થઈ શકે તો આપણે લાંબુ નથી કરતા 10 મૂકી દીધા છે પણ 5 આ 10 છે એની જગ્યાએ ખરેખર તો 2 ગુણ્યા 5 એમ મૂકવા પડે એટલે એવી રીતે 2 ગુણ્યા 5 2 ગુણ્યા 5 3 વખત મૂકવા પડે એટલે આ રીતે જે સરખી સંખ્યા આવતી એના બધાને આપણે છેદ ઉડાડી દીધા તો જો અહીંયા શું રહ્યું 2 રહે ખાલી 2 રહ્યા એટલે આ 2%. એટલે આ રીતે 2 રીતે કરી શકાય કે તમે ફેક્ટર પાડીને કરી શકો અથવા તો આ રીતે છેદ ઉડાડીને Right. કરી શકો પણ આમાં લાગે આ રીત ટૂંકી થાય જો ભૂલ ના થાય તો ઘણી વખત ભાગાકારમાં ભૂલ થાય અને અવિભાજ્ય સંખ્યા કરવી બહુ સહેલી પડે તો એટલા માટે એટલે આવી રીતે આ ટકા શોધી શકાય. અને આ બાકીના બધા ઉદાહરણો છે બધા હવે ઘણી વખત એમ હોય કે ધારો કે તમારે એમ કે શાળામાં તમારા ક્લાસમાં 25 વિદ્યાર્થીઓ છે ક્લાસમાં આ 25 વિદ્યાર્થી છે અને ગેરહાજર કેટલા છે તો ગેરહાજર એકેય છોકરો નથી શૂન્ય છે તો કેટલા ટકા થાય આ એક સ્પેશિયલ કેસ છે એટલે શૂન્ય છોકરા ગેરહાજર હોય તો શું થાય આપણે તો કેટલા ટકા હાજર રહે કેટલા ટકા ગેરહાજર રહ્યા અને કેટલા ટકા હાજર રહ્યા રાઈટ તો આપણે આ 0/100 એટલા ગેરહાજર ખુલ્લું છે આ ગેરહાજરની સંખ્યા આપણા સૂત્ર પ્રમાણે 100 ના છેદમાં અને હાજર કેટલા રહ્યા હાજર શોધવું હોય આ ગેરહાજર આ 100 ના છેદમાં 25 રાઈટ યા ગુણ્યા 100 અને હાજર કેટલા વિદ્યાર્થીઓ રહ્યા તો કે 25 માંથી 25 હાજર છે એટલે જેટલા હાજર રહ્યા એના અંશમાં મૂક્યા ટોટલ કેટલા છે એના છેદમાં મૂક્યા અને પછી એના 100 એ ગુણી નાખ્યા એટલે આ શૂન્યને ગમે તે સંખ્યાથી આપણે ગુણીએ તો હંમેશા એનો જવાબ શૂન્ય જ આવે અને આ 25 નો છેદ ઉડી જાય તો અહીંયા કેટલા રહ્યા 100 એટલે આવી રીતે ટકા શૂન્ય પણ આવી શકે યા એટલે એનો અર્થ એમ કે એક પણ છોકરા ગેરહાજર નથી તો 0% ગેરહાજર છે અને બધા 100% હાજર છે પણ જો ધારો કે આપણે આમાંથી 5 લાખ એક છોકરો ગેરહાજર હોય તો શું થાય તો આપણે અહીંયા આ જે સંખ્યા છે એને બદલવી પડે ગેરહાજરની સંખ્યા 1 અને હાજરની 24 તો ટકા કઈ આપણું સૂત્ર એમ જ રહે તો હવે શું થશે તો 25 ગુણ્યા 100 એટલે 4 25 એટલે 4% છોકરાઓ ગેરહાજર રહ્યા હમ અને આ 24 એટલે 4 આ 24 અને 100 એટલે 24 4 96 24 ચોખ્ખું 96 રાઈટ 96% છોકરા હાજર રહ્યા રાઈટ એટલે આવી રીતે ટકા શૂન્ય કે 100 ની વચ્ચે હોય જો કે હંમેશા 100 જ હોય એવું નથી એથી વધારે પણ હોઈ શકે કે આપણે પતી ગયું છે હે ઓકે ટાઈમ પૂરો થઈ ઓકે કન્ટિન્યુ રાખવું તો હે યે બ્રેક